આજથી શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને વ્રતના દિવસો પણ ચાલુ થઈ ગયા છે। તો એકદમ ઇન્સ્ટન્ટ આપણે ઘરે લોટ બનાવીને ફક્ત 15 મિનિટમાં જ આપણે આ ઢોકળા બનાવીને તૈયાર કરીએ એટલા સરસ ફરાળી ઢોકળાની રેસીપી લઈને આવી છું। તો ફરાળી ઢોકળાની રેસીપી બનાવવા માટે અહીંયા આપણે 1 કપ ભરીને સામો એટલે કે આપણે મોરૈયો કહીએ છીએ એ લેવાનો છે અને 1/4 કપ એટલે કે એના અડધાથી થોડો ઓછો આપણે સાબુદાણા લઈશું। તો આ બંને વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે। તો બંને વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એક મિક્સર જાર લઈશું અને એની અંદર આપણે ક્રશ કરી લેવાનું છે। અહીંયા એકદમ સરસ ઝીણું ક્રશ થાય ને એ રીતે આપણે ચાલુ બંધ કરીને કરશો અથવા તો થોડુંક વધારે આપણે મિક્સર ચાલુ રાખીને આ રીતે એકદમ સરસ દરદરું આપણે દળી લેવાનું છે। તો અહીંયા આપણો લોટ તો સરસ તૈયાર થઈ ગયો છે। તો આ આપણો ફરાળી લોટ બનીને રેડી થઈ ગયો છે। હવે એને આપણે બીજા વાસણમાં નીકાળી લઈશું। હવે હું અહીંયા 1 કપ ભરીને થોડું દહીં અને છાશ મિક્સ છે, તમે એકલી છાશનો પણ ઉપયોગ કરી શકો છો અને દહીંનો પણ ઉપયોગ કરી શકો છો। તો અહીંયા 1 કપ ભરીને મેં રેડ્યું છે। હવે અહીંયા થોડું આપણે હજુ બેટર ઘટ છે તો બીજું આપણે 1 કપ પાણી રેડીશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું। તો હજુ તમને જેમ જેમ ખીરાને પલાળતા જાવ તેમ પાણી એકદમ સરસ આ રીતે બેટર બને ત્યાં સુધી આપણે એને ચલાવીશું અને હવે આને ઢાંકીને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું કે જેથી અંદર સાબુદાણા અને મોરૈયો આપણો સરસ ફૂલી જાય। તો હજુ પણ અહીંયા આપણું બેટર છે ને થોડુંક દરદરું લાગે છે તો અહીંયા આપણે એકદમ સ્મૂથ બેટર જોઈએ છે। તો આને ફરીથી આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાનું છે। તો થોડું આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। ત્યાર પછી આ રીતે ગ્રાઇન્ડ કર્યા પછી તમે જોઈ શકો છો કે આપણું બેટર સરસ એકદમ ફ્લફી પણ થઈ ગયું છે અને એકદમ સરસ સ્મૂથ પણ થઈ ગયું છે। આમ તો ફરાળ માટેના ઢોકળા છે ને તો એકદમ સિમ્પલ જ હોય છે। તો હવે અહીંયા આપણે એની અંદર 1 ટીસ્પૂન મીઠું લઈશું અને ત્યાર પછી આપણે એની અંદર 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ લઈશું। તમે મોરૈયો ક્રશ કરો એ વખતે પણ લઈ શકો છો અને 3 થી 4 ચમચી જેટલો આપણે સિંગદાણાનો ભૂકો લઈશું અને હું અહીંયા અડધો કપ જેટલી દૂધી લઉં છું। જો તમારે દૂધી ના નાખવી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે। હવે જે આપણે ઢોકળા પાથરવાના છે એ ટ્રેમાં આપણે થોડું તેલ લગાવી દઈશું અને આ રીતે બેટર પાથરી લઈશું। તો બેટરની કન્સિસ્ટન્સી આ પ્રમાણેની રાખવાની છે। હવે અહીંયા આપણે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂક્યું હતું તો પાણી ગરમ થઈ ગયું છે તો આપણે એની અંદર ઢોકળાની ડીશ મૂકી દઈશું અને ઉપરથી કારા મરીનો પાવડર સ્પ્રિંકલ કરીશું। તો હવે આને ઢાંકીને આપણે મીડિયમ ટુ સ્લો ગેસ ઉપર જ આપણે એને 10 થી 12 મિનિટ સુધી આપણે સરસ થવા દેવાનું છે। તો હવે તમે જોઈ શકો છો 10 થી 12 મિનિટ થઈ ગઈ છે તો આપણા ઢોકળા એકદમ સરસ ફૂલી પણ ગયા છે અને એકદમ સરસ ચડી પણ ગયા છે। તો એને હવે આપણે એકદમ પહેલાં નથી કરવાના પણ થોડી વાર માટે ઠંડા થવા દઈશું અને ઠંડા થાય ત્યાર પછી આ રીતે આપણે પીસીસ કરી લઈશું। તો જુઓ હું તમને એક પીસ બતાવું, સરસ છે ને એકદમ સોફ્ટ અને એકદમ સરસ। તો તમે આને વઘાર પણ કરી શકો છો। મેં અહીંયા વઘાર તલનો અને જીરાનો વઘાર કર્યો છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ ટેસ્ટી એવા ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે। તો આ શ્રાવણ માસમાં તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો અને આ વિડીયો ક્યાંથી જુઓ છે એ જરૂર જણાવજો।